નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 11મી માર્ચ અને વાર થયો છે બુધવાર। ગુજરાતવાસીઓ ફરી થઈ જાજો તૈયાર। ભર ઉનાળા દરમિયાન અત્યારે હિન્દ મહાસાગરના ક્ષેત્રની અંદર બંગાળની ખાડીના દરિયામાં એક નવું તોફાન સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હિન્દ મહાસાગરની અંદર આ મિની વાવાઝોડું અત્યારે અસર દર્શાવતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર તોફાની હલચલો સક્રિય થવાને લઈને, સિસ્ટમને લઈને, નવા જૂની થવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર નવી સિસ્ટમોનું દબાણ વધી રહેલું જોવા મળ્યું છે। બંગાળની ખાડીમાં હાઈ પ્રેશર તો અરબ સાગરના દરિયાની અંદર નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે। અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર અંદાજે 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર, જેમાં મિત્રો હવે પછી એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બનતી હોય, અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમનું દબાણ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર અસરો દર્શાવશે। અને સિસ્ટમની અસરોને લઈને અરબ સાગર અને બંગાળની ખાડીના તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો મજબૂત પટ્ટો રચાયેલો જોવા મળ્યો છે। ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર નવી હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે। એ વરસાદી સિસ્ટમ વળાંક લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અસરો દર્શાવશે। વાતાવરણમાં પલટો આવશે। ગુજરાતની અંદર તોફાન સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। અને સક્રિય બનતી નવી હાઈ પ્રેશર અને ભયંકર અસરોને લઈને કચ્છના વિસ્તાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર હવે પછી મિત્રો કમોસમી વરસાદ માવઠાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી છે। ગુજરાતની અંદર ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હજુ પણ મિત્રો આજથી આગામી 4 દિવસની અંદર વાતાવરણમાં અસ્થિરતા, ગુજરાતની અંદર વહેલી સવાર અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન હજુ પણ હળવી ઠંડી, તો બપોરના સમયગાળા દરમિયાન ભયંકર ગરમીની પણ ગુજરાત માટે આગાહી વ્યક્ત કરી છે। આ બધાની વચ્ચે જેમ વાતાવરણની અંદર ફેરફાર જોવા મળશે તેમ મિત્રો આવનારા 14થી લઈને 18 તારીખની અંદર ગુજરાતના જુદા ક્ષેત્રની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધશે, વાતાવરણમાં પલટો આવશે। અને મિત્રો તમને જણાવી દઈએ, અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર, કાશ્મીરના ક્ષેત્રની અંદર, આ સાથે જમ્મુ કાશ્મીરના વિસ્તારો છે, હિમાલયના વિસ્તારની અંદર બરફવર્ષા, હિમવર્ષાનો માહોલ જોવા મળ્યો। ભેજયુક્ત પવનોની તીવ્રતા હવે મોટો ફેરફાર વાતાવરણમાં લાવશે। ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળશે। અને કચ્છના વિસ્તારની સાથે ઉત્તર ભારતના વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે તાપમાન છે એ ઠંડુ તાપમાન જોવા મળ્યું છે। અને મિત્રો ત્યાંથી આવી રહેલા ભેજયુક્ત તોફાની પવનો પોતાની દિશા બદલશે, ગુજરાતના વિસ્તારોની અંદર હળવી અસરો છે દર્શાવશે। અને અત્યારે તમે જોઈ શકો છો ખાસ કે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતા તીવ્ર ભેજયુક્ત પવનો ધીમે દિશા બદલાવશે। ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ જોવા મળવાનો છે। મિત્રો 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। હાલ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ગરમી પડવાને લઈને નવી આગાહી, રાજકોટના ક્ષેત્ર, સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર મિત્રો 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। હીટવેવની આગાહી દર્શાવવામાં આવશે। જેમ સિસ્ટમોની અસરો વધતી જશે તેમ ગુજરાતના વાતાવરણમાં પણ કંઈક અસ્થિરતા જોવા મળશે। કચ્છના ક્ષેત્રની અંદર, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર નવા જૂની થવાને લઈને નવી વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો ઘેરાતી જોવા મળી રહી છે। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતા તોફાની પવનો, ભેજયુક્ત પવનો ગુજરાતના વાતાવરણની અંદર અસ્થિરતા દર્શાવશે। મિત્રો નવી હાઈ પ્રેશર સિસ્ટમનો ઘેરાવો ગુજરાતની અંદર, આ સાથે મહારાષ્ટ્રના ક્ષેત્રની અંદર, સાથે મુંબઈના વિસ્તારની અંદર હવે પછી હૈદરાબાદના વિસ્તારની અંદર અસરો દર્શાવશે। આમ સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનું દબાણ પણ વધતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। સિસ્ટમના દબાણને લઈને ગુજરાતના વાતાવરણમાં મિત્રો કદાચ 4થી લઈને 5 દિવસની અંદર હવામાનની અંદર મોટો ફેરફાર જોવા મળશે। સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી દર્શાવી છે। ગુજરાત રાજ્યની અંદર મિત્રો માર્ચ મહિનાની અંતિમ દિવસોની અંદર અને એપ્રિલ મહિનાની શરૂઆત સાથે
કંઈક મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે, જેના કારણે મિત્રો આગામી વર્ષ 2026ના ચોમાસાનું આગમન પણ કેવું જોવા મળવાનું છે એમની આગાહી દર્શાવવામાં આવી છે. અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયાની અંદર નવી સિસ્ટમોને લઈને દક્ષિણ ભારતના ક્ષેત્રની અંદર વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, અત્યારે તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો બે ઓફ બંગાળની અંદર બંગાળની ખાડીના દરિયામાં નવી વરસાદી સિસ્ટમની તાજી આગાહી કરવામાં આવી છે. ખાસ જાણી લેજો કે અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં નવું મજબૂત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળ્યું છે. અત્યારે બંગાળની ખાડીની અંદર મિત્રો તમે જોઈ શકો છો નવી લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી છે. શ્રીલંકાના વિસ્તારો છે ત્યાં દબાણ દર્શાવવામાં આવી રહ્યું છે. દરિયાની અંદર મિત્રો અંદાજે 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થતું જોવા મળ્યું. બંગાળની ખાડીના સંપૂર્ણ એરિયાની અંદર મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. આ સાથે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો વાદળિયું વાતાવરણ પણ હવે અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર જોવા મળ્યું. બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર દબાણ વધતું જોવા મળ્યું છે. અંદાજે મિત્રો 1.5 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 3.1 કિલોમીટરના વિસ્તારની અંદર અત્યારે ભયંકર વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે. દક્ષિણ ભારતના ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો શ્રીલંકાનો વિસ્તાર છે, મુંબઈ ચેન્નઈના વિસ્તારની સાથે મદુરાઈના વિસ્તારની અંદર, વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર હવે પછી વાતાવરણમાં મોટા ફેરફારો, ઉનાળાની શરૂઆત સાથે ગરમી અને ઉકળાટનું પ્રમાણ, તો બીજી તરફ માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. જે હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સિસ્ટમની અસરો અરબી સમુદ્રની અંદર પણ વધતી જશે. રેન અને ઠંડા વિશે પણ તમે જોઈ શકો છો લક્ષદ્વીપના તટીય વિસ્તારની અંદર હળવા વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળ્યા. વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું. આમ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી નવી સિસ્ટમોની તીવ્ર અસરોને લઈને બંગાળની ખાડી, અરબી સમુદ્રના વિસ્તારની અંદર ફરી એકવાર અવારનવાર મિત્રો નવી સિસ્ટમોની અસરો પણ વધતી જોવા મળવાની છે. તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ ખાસ જાણી શકો છો. આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કેવું હવામાન જોવા મળશે ભારત દેશના વિસ્તારોની અંદર વાત કરીએ તો ઉત્તર ભારતના વિસ્તાર દિલ્હી છે, રાજસ્થાનના વિસ્તારો છે, ગુજરાતના વિસ્તારોની અંદર ઉનાળાની શરૂઆત થતી જોવા મળી છે. અત્યારે મિત્રો ગુજરાતમાં પણ સરેરાશ 32થી લઈને 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચી ગયું, જેના કારણે લોકો અત્યારે ગરમીને લઈને ભયંકર ઉકળાટની અંદર ઉકળતા હોય, ત્રાહીમામ પોકારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ બધા વચ્ચે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક ચોંકાવનારી આગાહી વ્યક્ત કરી. આવનારા 14થી લઈને 19 અને ત્યાર પછી 14થી લઈને 20 તારીખનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ફરી શું ગુજરાતમાં એકવાર માવઠાનો નવો રાઉન્ડ જોવા મળશે. અંબાલાલ પટેલની ભયાનક આગાહી. માર્ચમાં ગરમી ભૂકા કાઢશે તો એપ્રિલ મહિનામાં કરા સાથે માવઠું ત્રાટકે તેવી આગાહી. જાણીશું કયા જિલ્લાની અંદર કેવું હવામાન જોવા મળશે. શું હીટવેવની આગાહી સાથે વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાઈ શકે છે. શું કરી છે અંબાલાલ પટેલે આગાહી, એમના વિશે જો મિત્રો વાત કરવામાં આવે તો ખાસ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાણીશું કયા વિસ્તારની અંદર મિત્રો વરસાદની અને ખાસ કે હીટવેવની આગાહી છે જાહેર કરી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉનાળાની ગુજરાતમાં શરૂઆત થાય અને સૂર્યનારાયણે પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. માર્ચ મહિનાના પ્રારંભ સાથે રાજ્યભરમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળ્યું. માર્ચ મહિનાના પ્રારંભ સાથે ગરમીનો પારો પણ આસમાને પહોંચ્યો, જેના કારણે લોકોને પરસેવે રેબઝેબ થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને સમાચાર પણ સામે આવી રહ્યા છે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો હવામાન વિભાગ તરફથી આવનારા 4થી લઈને મિત્રો 5 દિવસ માટે રાજ્યના અનેક જિલ્લાની અંદર ગંભીર ચેતવણી, હીટવેવની આગાહી દર્શાવવામાં આવી છે. દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે અને વરસાદી ઝાપટાને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી છે. નવી દિલ્હીના વિસ્તારની અંદર ભયંકર ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે. ગરમીનો પારો પણ હવે વધતો જોવા મળવાનો છે. ખાસ જાણી લેજો કે શું ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. લૂ પણ ફૂંકાતી જોવા મળવાની છે અને તાપમાનની અંદર હજુ પણ વધારો થાય તેવી પણ અત્યારે આંકડા સામે આવી રહ્યા છે. તાપમાન પણ મિત્રો દિવસે ને દિવસે વધતું જાય છે. ટેમ્પરેચરની અંદર ભારે વધારો થઈ રહ્યો છે. આ તીવ્ર વાતાવરણની અસરને લઈને ફરી એકવાર આખરી ગરમી પડવાને લઈને
મિત્રો આપણે જણાવી દઈએ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત જ્યારે અંબાલાલ પટેલની જે આગાહી હોય છે વાતાવરણમાં મોટા ફેરફારોને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવતી હોય છે. અને મિત્રો આપણે જણાવી દઈએ તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર માર્ચ મહિનાના મધ્યના ભાગની સાથે સાથે એપ્રિલ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ કરા સાથે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે. અને આગાહીના પગલે ખેડૂતોની અંદર ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલ મિત્રો તૈયાર પાકોને માવઠાની અસરો પણ અસર કરશે અને ગરમી અને વરસાદના જુદા જુદા વાતાવરણને લઈને પણ વાતાવરણમાં અસ્થિરતા અને લોકોના સ્વાસ્થ્યમાં પણ માઠી અસર જોવા મળી શકે છે. ત્યારે અંબાલાલ પટેલે ફરી એકવાર માર્ચ મહિનામાં માવઠું અને એપ્રિલ મહિનામાં મિત્રો કરાની પણ આગાહી છે એ વ્યક્ત કરી છે. એટલે કે મિત્રો ફરી એકવાર ચોમાસાના આગમનના એધાન દર્શાવવામાં આવી રહ્યા છે. આવનારી તારીખ મિત્રો 14 તારીખનું આપણે ક્લાઉડ વિશે વાત કરીએ તો ખરેખર વાદળિયું વાતાવરણ તો દક્ષિણ ભારત અરબ સાગરના દરિયાની અંદર જોવા મળશે અને વાદળિયું વાતાવરણ સર્જાશે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદ એટલે કે માવઠું જોવા મળશે. આમ અંબાલાલ પટેલને આગાહી અનુસાર જો વાત કરવામાં આવે તો કચ્છનો વિસ્તાર છે, કચ્છના વિસ્તારની સાથે ઉત્તર ભારતના વિસ્તારમાં પણ વાદળિયું વાતાવરણ અને 18 માર્ચના રોજ ભારતના ઉત્તર ભારતના વિસ્તારોની અંદર દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર સમગ્ર 85% સુધીના ભારતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે રાજકોટ છે આ સાથે તમે જોઈ શકો છો ત્યાં તાપમાન છે હાઈએસ્ટ જોવા મળ્યું. ગરમી અને ઉકળાટનું પ્રમાણ 41.6 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. આ મિત્રો ભયંકર ગરમી પડવાને લઈને પણ અત્યારે નવી આગાહીઓ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો બદલાતા હવામાનને લઈને દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ છે એ જોવા મળવાનું છે. જ્યારે મિત્રો આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું કેવું રહ્યું છે અત્યારનું હવામાન, તો અત્યારે ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું છે. કોઈ પ્રકારે અત્યારે વરસાદની શક્યતા હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં નથી આવી. પરંતુ બદલાતા હવામાનને લઈને જ્યારે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે, અંબાલાલ પટેલે પણ મિત્રો આમ અત્યારે માર્ચ મહિનાના અંત સુધી એટલે કે મિત્રો 18 માર્ચ બાદ જે વાતાવરણમાં પલટો આવશે એમની આગાહી વ્યક્ત કરી છે. એમના વિશે પણ જાણીશું. સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જાણીશું કે બે ઓફ બંગાળની અંદર અત્યારે કોઈ લાંબા સમયના વિરામ લીધા બાદ કોઈક નવી વરસાદી સિસ્ટમ છે એ આકાર પામવા બનતી જોવા મળી છે. જ્યારે ઉત્તર ભારતના વિસ્તારમાં અત્યારે હિમવર્ષા બરફ વર્ષાનો માહોલ છે. જ્યારે અરબ સાગરના જે આ ઊંડાણવાળો વિસ્તાર છે હિન્દ મહાસાગરનો આ વિસ્તાર છે ત્યાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે બનતું જોવા મળ્યું છે. ગલ્ફ ઓફ મન્નારા ક્ષેત્રની અંદર મિત્રો જે આ વિસ્તારો આપણે કહીએ છીએ એ વિસ્તારની અંદર અત્યારે ફરી એકવાર સિંગાપુરનો વિસ્તાર છે ત્યાં પણ કંઈક સતત વાતાવરણમાં દબાણ અને તોફાની હલચલો દર્શાવવામાં આવી છે. નવી વરસાદી સિસ્ટમો સક્રિય ગણાતી હોય અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરો વધતી જોવા મળશે બંગાળની ખાડીના અનેક ક્ષેત્રની અંદર. આ સાથે અંદમાન નિકોબારના તટીય ક્ષેત્રની અંદર હળવા વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે. નવી આગાહી કરવામાં આવી છે. હાલ અત્યારે ભારતના નકશા ઉપર જો નજર કરવામાં આવે તો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર સતત દબાણ પણ વધતું જોવા મળ્યું છે. અંદાજે મિત્રો 900 મીટરના એરિયાની અંદર બંગાળની ખાડીમાં છે એક નવા જૂની થતી હોય નવી વરસાદી સિસ્ટમ આ ભાગોની અંદર બનતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ મિત્રો બદલાતા હવામાનને લઈને અને ઉનાળાના આગમનને લઈને જ્યારે નવી આગાહી વ્યક્ત કરવામાં આવતી હોય છે તો મિત્રો આપણે 19 તારીખનો નકશો તમે જોઈ શકો છો. ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ખૂબ જ વધારે જોવા મળશે. આ વિસ્તારમાં હજુ પણ મિત્રો માવઠાની આગાહી દર્શાવવામાં આવી છે. માવઠા એટલે કે ઉનાળાના આગમન સાથે ચોમાસાના આગમનની પણ તૈયારી થતી જોવા મળશે. દક્ષિણ ભારતના વિસ્તારની અંદર જેમાં બેંગલુરુ મદુરાઈના વિસ્તાર છે, હૈદરાબાદનો વિસ્તાર છે, તમે જોઈ શકો છો વિજયવાડા છે, ચેન્નઈના વિસ્તારની સાથે સાથે વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરનો વિસ્તાર છે, મધ્ય ભારતના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો ગ્વાલિયર છે, અલ્હાબાદ છે, ગાંધીનગર છે, જોધપુર છે, અમદાવાદ છે, ધોળકા છે, તમે જોઈ શકો છો ભુવનેશ્વરના તમામ આમ તો ભારતના ઘણા બધા વિસ્તારની અંદર આમ માર્ચ મહિનાના અંતિમ સપ્તાહની અંદર અને એપ્રિલ મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન ઉનાળાના આગમનની સાથે કદાચ ગુજરાતમાં ચોમાસાનું આગમન ચોમાસા એટલે કે વરસાદની પણ આગાહી છે જાહેર કરવામાં આવી છે. ગુજરાત તરફથી વરસાદી સિસ્ટમો છે, સ્ટફ લાઇનો છે પસાર થતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવશે અને એમના કારણે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા, ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારોની પણ આગાહી દર્શાવવામાં આવી છે.
ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ચારેય દિશાઓમાંથી સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળવાનું છે અને ખાસ જાણી લેજો કે હવે પછી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતાની અંદર મોટો ફેરફાર જોવા મળશે. આગાહી દર્શાવવામાં આવી છે દ્વારકાના ક્ષેત્ર છે, સલાયા છે, જામનગર છે, રાજકોટ છે, બોટાદના વિસ્તારની અંદર ગોંડલના ઘણા બધા વિસ્તારો છે. તમે જોઈ શકો છો દ્વારકા, પોરબંદરના વિસ્તારની અંદર પણ પવનની તીવ્રતાની અંદર ભારે વધારો થશે અને હવે પછી ઉત્તરીય ભારતના સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે. વહેલી સવાર દરમિયાન તાપમાનની અંદર હળવી ઠંડી પણ હવે પછી પડતી જોવા મળવાની છે અને ગરમીનો અહેસાસ પણ ગુજરાતવાસીઓને બપોરના સમયગાળા દરમિયાન જોવા મળશે. તમે તાપમાન વિશે પણ જોઈ શકો છો મિત્રો. તાપમાનની અંદર પણ હવે પછી આવનારા દિવસોની અંદર ભારે વધારો થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે અને જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણની અંદર પણ કંઈક નવા જૂની થવાને લઈને નવી આગાહીઓ છે એ પણ જાહેર કરી દેવામાં આવશે મિત્રો. 17-18 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો તાપમાનની અંદર ભારે વધારો થશે. અત્યારે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન પણ 27-28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે સરેરાશ જોવા મળશે. આમ બદલાતા હવામાનને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 14થી ખાસ કે 20 તારીખની જે આગાહી વ્યક્ત કરી છે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. ગુજરાતના વિસ્તારની અંદર જો મિત્રો આપણે સવિસ્તાર વિશે વાત કરીએ તો કેવું હવામાન જોવા મળશે, તો સૌથી પહેલાં કચ્છના વિસ્તારની અંદર આપણે વાત કરીએ તો કચ્છના વિસ્તારોની અંદર જો નજર કરવામાં આવે તો સૌપ્રથમ ગાંધીધામ છે, માંડવી છે, નડિયાદ છે, લખપત છે, ખાવડ છે અને રાપરના આ મુખ્ય મિત્રો 6 જિલ્લાઓ છે ત્યાં કમોસમી વરસાદ, માવઠાની અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળશે અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળવાનું છે. જ્યારે દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, ભાણવડનો વિસ્તાર છે, મોરબી છે, સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, એ આજુબાજુના વિસ્તાર વિરમગામ છે, અમદાવાદ છે, મહેસાણા છે, રાંધણપુર છે, હિંમતનગરનો વિસ્તાર છે, પાલનપુરનો વિસ્તાર છે, આ સાથે દાહોદનો વિસ્તાર છે, વડોદરા છે, સુરત છે, તાપી છે, વ્યારા છે, આવા છે, ભરૂચ છે, રાજપીપળાના વિસ્તારની અંદર પણ કમોસમી વરસાદ, માવઠું અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે. જ્યારે ભાવનગરનો વિસ્તાર છે, ભાવનગરની સાથે સાથે શિહોર છે, બુધેલ છે, તમે જોઈ શકો છો એ રીતે ખરસલિયા લાગુનો વિસ્તાર છે, પાલીતાણા છે, અલંગનો વિસ્તાર છે, તળાજા છે, જેસર છે, મહુવા છે, રાજુલા છે, તુલસીશામ છે, વેરાવળ છે, ઉના છે, જૂનાગઢના જે દરિયાકાંઠાના ભાગોમાં પણ કંઈક નવા જૂની થવાને લઈને ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાની આગાહી છે એ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ છે મિત્રો પોતાની જુદી આગાહીઓ છે એ જાહેર કરી છે.